નમસ્કાર મિત્રો, 1 થી 125 સુધીની કલમ આપણે બરાબર જોઈ લીધી છે, ઉદાહરણ સહિત, ચિત્રો સહિત, સમજૂતી સાથે, મેમરી ટેકનિક સાથે. મેમરી ટેકનિક માટે મેમરી ટેકનિકનો કક્કો જો આપણને ન આવડતો હોય તો ચોક્કસપણે અમારો સંપર્ક કરશો. તો ફરી એકવાર આત્મનિર્માણમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું સ્વાગત કરું છું. એક કલમ આપને વ્યવસ્થિત સમજાવવાના ઈરાદા સાથે અમે મેદાને પડ્યા છીએ. કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે 511 કલમ કેવી રીતે યાદ રાખવી, તો એના માટે મેમરી ટેકનિક બનાવી અને એમને યાદ રાખવાની કોશિશ પણ આત્મનિર્માણ દ્વારા કરી રહ્યા છીએ. હું તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આત્મનિર્માણ એપમાં જોડાઈ જાઓ અને ખરા અર્થમાં તમારું ભવિષ્ય બનાવો. પોલીસની પરીક્ષાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજું કંઈ ન વિચારતા રોજની 25 કલમનો એક ટાર્ગેટ લઈ અને અમે તમારી સાથે ચાલી રહ્યા છીએ. રોજની 25 કલમ કરશો તો મિત્રો પીએસઆઈ પણ આરામથી પાસ થઈ જશો. અને રોજની 25 કલમ કરવી એ માત્ર ને માત્ર કલાકનું કામ છે, માત્ર કલાકનું કામ છે. તો અમારી સાથે બન્યા રહો, રોજે રોજનું કામ રોજ કરશો તો આરામથી છે એ આઈપીસી પૂરું થશે એટલે 511 કલમ બોલતા થઈ જશો એવી અમારી ગેરંટી છે. તો ફરી એકવાર આત્મનિર્માણ શૂન્યથી અનંત તરફની આ યાત્રામાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું સ્વાગત કરું છું. 126 થી 150 આઈપીસીની કલમ ચાલો હવે આપણે ભણીએ. 126મી કલમ, સેક્શન નંબર 126 ઇન આઈપીસી. ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી સત્તાના રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરવા બાબત. ગયા વખતે આપણે 125માં છેલ્લે જોયું હતું કે એશિયાઈ સત્તા ભારતની મિત્ર હોય એમાં કોઈ પણ જાતનો હુમલો કરવો, એમાં કોઈ પણ જાતનું દુષ્પ્રેરણ ફેલાવવું, એની સાથે લડાઈ કરવી. હવે 126માં એવું કહેવા માંગે છે કે ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ હોય, ભારત સરકાર સાથે જેમને મિત્રતા હોય એવી સત્તાના રાજ્ય ક્ષેત્રમાં, કોઈ પણ સત્તામાં રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરવા બાબત જો કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે મૈત્રીનો અથવા સુલેહનો સંબંધ ધરાવતી કોઈ સત્તા, એ પછી ગમે તે દેશ હોય, એ ગમે તે દેશનું ગમે તે રાજ્ય હોય, એના રાજ્ય ક્ષેત્રમાં લૂંટફાટ કરે અથવા લૂંટફાટ ન કરે પણ એની તૈયારી કરે તો એને 7 વર્ષની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ, એટલે સાદી કે સખત, અને દંડને પણ પાત્ર થશે. અને એવી લૂંટફાટમાં કરવામાં આવેલ, ઉપયોગમાં લેવાયેલ કે ઉપયોગમાં લેવા ધારેલી કે લૂંટફાટથી મેળવેલી તમામ મિલકત પણ જપ્ત થવાને પ્રાપ્ત થશે. અહીંયા બે વસ્તુ સમજી લો. ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી કોઈ પણ સત્તામાં લૂંટફાટ કરો કે તૈયારી કરો તો 7 વર્ષની સખત અથવા સાદી કેદ તો ખરા જ, આ ઉપરાંત દંડ પણ થશે, એ ફાઇનલ છે. લૂંટફાટના ઉપયોગમાં લીધેલી મિલકત જપ્ત થશે અને લૂંટફાટ બાદ મેળવેલી મિલકત પણ જપ્ત થશે. તો મિલકત જપ્તી વત્તા દંડ અને વત્તા કેદ, એટલે 3 પ્રકારની શિક્ષા કલમ નંબર 126 થી પ્રાપ્ત છે એ થશે. કલમ નંબર 126ની જોગવાઈ શું? તો કે એક તો આ કોગ્નિઝેબલ ગુનો છે, એટલે બિનજામીન પાત્ર છે. સેશન્સ કોર્ટ દ્વારા કેસ ચલાવી શકાય એવો છે, આનું કોઈ સમાધાન ન થાય, બિન સમાધાન લાયક છે. અને વોરંટ આનો છે એ નીકળે, એટલે વોરંટ લાયક છે. મુખ્ય તત્વો કયા? તો કે કેટલાક પ્રદેશોમાં જે ભારતના મિત્ર રાજ્યો છે એમની એ પ્રદેશોમાં ખાના ખરાબી કરવા માટે, નુકસાન કરવા માટે તૈયારી કરેલી હોવી જોઈએ અથવા એવું કરેલું હોવું જોઈએ. આવા પ્રદેશમાં ભારત સરકાર સાથે શાંતિ અંગે સમજૂતી કરી હોય કે સંલગ્ન હોય. આ બધા એ પ્રદેશ છે કે જેમની સાથે ભારત શાંતિ કરારથી જોડાયું છે અથવા મૌખિક રીતે એવી રીતે જોડાયેલું છે, અથવા જોડાયેલું નથી પણ ભારતનું એ મિત્ર રાષ્ટ્ર છે, ભારત એની સાથે જોડાઈ શકે એમ છે, તો પણ આ વસ્તુ લાગુ પડશે. કલમ નંબર 127, અહીંયા 127 નીચે આપેલ છે કે રિસીવિંગ પ્રોપર્ટી ટેકન બાય વોર ઓર depredation mentioned in sections 125 and 126. This section partly takes care of circumstances which may result out of an offence committed under either section 125 or 126 of the code. ગુજરાતીમાં કહું તો સેક્શન 127 કલમ 127 શું? તો કે તમે 2 કલમ ભણ્યા, 125 એટલે કે કોઈ સાથે એશિયાઈ સત્તા સાથે લડાઈ કરી અથવા એશિયાઈ સત્તા અથવા ભારતના મિત્ર રાષ્ટ્ર સાથે લૂંટફાટ કરી, એમાંથી તમને જે કાંઈ મિલકત મળી એ તમે રાખો અથવા કોઈ પણ વ્યક્તિ આવી મિલકત રાખે છે. જો કોઈ વ્યક્તિ કલમ નંબર 125 અને કલમ નંબર 126માં જણાવેલો કોઈ ગુનો કરીને, એટલે કે ભારતને જેની સાથે મિત્રતા છે એવા એશિયાટિક દેશ સાથે લડાઈ કરીને અથવા આવા ક્ષેત્રોમાં લૂંટફાટ કરીને કોઈ મિલકત લઈ લીધી હોય અથવા અન્ય કોઈ વ્યક્તિને મિલકત આપે જે વ્યક્તિ મિલકત રાખે છે
તો તેને 7 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે, એટલે કે સાદી અથવા સખત, અને દંડને પણ પાત્ર થશે અને મિલકત પણ જપ્ત થશે. અહીંયા ખાલી ઓલા કરતા એક જ ફરક પડ્યો શિક્ષામાં કે ભાઈ યુઝમાં લેવાયેલી મિલકતને વાત ન આવી, બાકી બધું જ અહીંયા પેલી આગળની સજા જેવું જ છે, એટલે કે કેદય થશે, દંડ પણ થશે અને જે આ મિલકત રાખી છે એ મિલકત જપ્ત થશે. આવી મિલકત અંગે જાણકારી ન હોય તો કોઈ આવી મિલકત તમને આપે ત્યારે તમારે બરાબર પૂછપરછ કરવી જોઈએ, અને એટલા માટે એ હકીકતની ભૂલ ગણાશે કે કાયદાની ભૂલ ગણાશે? તો એ કાયદાની ભૂલ ગણાશે, અને કાયદાની ભૂલ ક્ષમાને પાત્ર નથી. કોગ્નિઝેબલ છે, બિનજામીન પાત્ર, સેશન્સ કોર્ટ ચલાવી શકાય એવું, આમાં બિન સમાધાન ન હોય, બિન સમાધાન લાયક છે અને એના નામનો વોરંટ નીકળે. આવી મિલકત 125 કે 126 હેઠળ કોઈ ગુના અંડર પ્રાપ્ત કરેલી હોવી જોઈએ, અને આરોપી જાણતા હતા કે તેમણે મિલકત આવી જ રીતે મેળવી છે, ખોટી રીતે મેળવી છે, અને એટલા માટે અજાણ હોવાનો ડોળ કરી શકે નહીં. કલમ 128, રાજ્ય સેવક સ્વેચ્છાપૂર્વક રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નાસી જવા દેવા બાબત. જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક હોય અને પોતાની પાસે કોઈ રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો હોય અને એવા કેદીને જે જગ્યાએ અટકાયતમાં રાખ્યો હોય ત્યાંથી તે કેદીને સ્વેચ્છાપૂર્વક નાસી જવા દે તો તેને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. કોઈ રાજ્ય સેવક છે જેના હવાલામાં કોઈ કેદી છે કે કોઈ યુદ્ધ કેદી છે અને જ્યાં અટકાયતમાં રાખવામાં આવ્યો છે એવા કેદીને સ્વેચ્છાપૂર્વક નાસી જવા દે છે. પેલો નાસી જતો હોય એ અલગ વાત છે, ના તો સ્વેચ્છાપૂર્વક નાસી જવા દે છે. તો આવા સંજોગોમાં રાજ્ય સેવકને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ, સાદી અથવા સખત, એવી શિક્ષા કરવામાં આવશે અને આ ઉપરાંત દંડને પાત્ર પણ થશે એવું કલમ નંબર 128 આપણને જણાવે છે. 128 ની જોગવાઈ શું રહેશે? તો અહીંયા જુઓ, આ ગુનો કોગ્નિઝેબલ છે, એટલે કે બિનજામીન પાત્ર છે, સેશન્સ કોર્ટ ચલાવી શકે એવો, આમાં સમાધાન ન થઈ શકે, બિન સમાધાન લાયક અને વોરંટ નીકળે તમારા નામનો. મુખ્ય તત્વો, આરોપી જાહેર સેવક હતા તો જ લાગુ પડે છે ને, જાહેર સેવક ભાગી જવા દે તો જ લાગુ પડે છે. આરોપી પાસે વળી પાછો કેદીનો કબજો હતો, એટલે અહીંયા જાહેર સેવક એટલે મોટા ભાગે પોલીસ સમજવાનું છે, એ સિવાયના પણ કેટલાક હોદ્દાઓ છે, પણ અહીંયા પોલીસ તમારે સમજવાનું છે જેની કસ્ટડીમાં આરોપી હતો. એવો કેદી પાછો રાજ્યનો કે યુદ્ધનો કેદી હતો, આ દેશદ્રોહનો કેદી હતો અને એ તમે નાસી જવા દીધો, એટલે સ્વાભાવિક રીતે કલમ નંબર 127 ની જોગવાઈ છે એ લાગુ પડશે, 128 ની જોગવાઈ છે લાગુ પડશે અને 10 વર્ષ સુધીની કેદ આમાં થઈ શકે. કલમ નંબર 129, being a public servant and having the custody of any state prisoner or prisoners of war, negligently suffering such prisoner to escape from any place of confinement in which such prisoner is confirmed. એટલે 29મું શું છે? રાજ્ય સેવક સ્વેચ્છાપૂર્વક નથી ભાગવા દેતો પણ એની ગફલતથી નાસી જાય છે, એટલે કેદી ભોંયરું કરીને નાસી જાય છે, રાજ્ય સેવકને ખબર પણ નથી, એટલે ટૂંકમાં રાજ્ય સેવકે છે એનો હાથ નથી, પણ તો પણ એ ગફલત તો છે જ તે, કારણ કે કેદી એવી કેવી રીતે નાસી જાય? તો જે કોઈ વ્યક્તિ પોતે રાજ્ય સેવક છે, પોલીસ છે, કસ્ટડીનો હવાલો છે અને પોતાની પાસે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીનો હવાલો છે અને એવા કેદીને જે જગ્યાએ અટકાયતમાં રાખ્યો હોય ત્યાંથી તે કેદીને ગફલત એટલે ભૂલ થઈ ગઈ છે અને ખબર નથી, નાસી જવા દે તો પણ 3 વર્ષ સુધીની સાદી કેદની શિક્ષા અને દંડ બંને થશે. એટલે પહેલામાં તો એ વ્યવસ્થા કરી આપે છે, આમાં 128માં સ્વેચ્છાપૂર્વક જ જવા દે છે, નાસી જવા દે છે, જ્યારે અહીંયા સ્વેચ્છાપૂર્વક નથી નાસી જવા દેતો. અહીંયા શું થાય છે? અહીંયા ખબર નથી એવી રીતે પેલો ભોંયરું ગાળીને જતો રહે, પણ તો પણ એની ડ્યુટી હતી કે ન ભાગી જાય, એટલા માટે 3 વર્ષની સાદી કેદ અને દંડ બંને મળશે. આ ગુનો છે એ કોગ્નિઝેબલ એટલે કે જામીન પાત્ર છે, પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ ચલાવી શકે છે, બિન સમાધાન લાયક અને વોરંટ નીકળે. કલમ 130, એવા કેદીને નાસી જવામાં મદદ કરવી, છોડાવવો કે આશરો આપવા બાબત. હવે અહીંયા રાજ્ય સેવકની વાત નથી, હવે સામાન્ય માણસની વાત છે કે આવો કેદી તમારે ઘેર આવે છે, તમે આશરો આપશો કે છોડાવશો કે મદદ કરશો અથવા પેલી દિવાલેથી કૂદતો હોય તમે ટેકો આપશો? તો જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય કેદીને કે યુદ્ધ કેદીને, અહીંયા રાજ્ય સેવક સિવાય જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય કેદીને, યુદ્ધ કેદીને કાયદેસરના હવાલામાંથી નાસી જવામાં જાણી જોઈને મદદ કરે અથવા સહાય કરે અથવા એને છોડાવે અથવા છોડાવવાની ખાલી કોશિશ કરે અથવા આવો કાયદેસરના હવાલામાંથી નાસી ગયેલો વ્યક્તિ છે એને આશરો આપે, છુપાવે અથવા ફરીથી પકડાવવામાં આવે ત્યારે સામનો કરે અથવા સામનો કરવાની કોશિશ કરે તો એને પણ આજીવન કેદની અથવા 10 વર્ષની કોઈ પણ પ્રકારની કેદ, સાદી અથવા સખત,
અને આ ઉપરાંત શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. અહીંયા ઘણી બધી શરતો છે. જુઓ, કોઈ વ્યક્તિ છે એ રાજ્ય કેદી છે, યુદ્ધ કેદી છે, એને જાણી જોઈને નાસી જવામાં કોઈ મદદ કરે છે, છોડાવે છે, કોશિશ કરે છે, આશરો આપે છે, છુપાવે છે, ફરથી ન પકડાય એટલા માટે કોઈનો સામનો કરે છે, આવા બધા જ વ્યક્તિને આજીવન કેદ અથવા 10 વર્ષની સજા કોઈ પણ જાતની સાદી અથવા સખત થશે અને એ દંડને પણ પાત્ર થશે. આ ગુનો કોગ્નિઝેબલ, બિનજામીન પાત્ર, સેશન કોર્ટ દ્વારા કેસ ચલાવી શકાય એવો, બિન સમાધાન લાયક છે. હવે આપણે જોઈશું પ્રકરણ 7, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સંબંધી ગુના. એ બધા ગુના કોના છે? તો કે આ બધા આર્મીના ગુના છે અને પ્રકરણ 7 અન્વયે આપણે યાદ રાખવાના છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના ગુના છે અને આપણા 3 પેટા વિભાગ છે એ પાડી દઈએ. નંબર 1, લશ્કર, નૌકાદળ અને હવાઈ દળના માણસોએ પોતે દળમાં રહીને કરેલા ગુના અથવા ગુનામાં મદદગારી, તો 131, 35 ને 38 આવશે. લશ્કરમાંથી ઘરે આવી ગયેલાને આશ્રય આપવો 136, 137 અને લશ્કરી વ્યક્તિનો પોશાક પહેરવો 140. આ આટલી કલમો આપણે યાદ રાખશું. પેલું 131, બળવાનું દુષ્પ્રેરણ. બળવાનું એટલે સળગવાનું નહીં, પણ ટૂંકમાં હલ્લાબોલ કરવાનું, એટલે કે ની અગેન્સ્ટમાં, ની વિરુદ્ધમાં કંઈક કરવાનું. તો બળવાનું દુષ્પ્રેરણ કરવા અથવા કોઈ સૈનિક, કોઈ નાવિક કે કોઈ વિમાની, અહીંયા સૈનિક, નાવિક અને વિમાની ત્રણેય આપણી જે ભારતની ફોર્સ છે, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ, તો એને લગતી વાત છે. ભૂમિદળ એટલે સૈનિક, નૌકાદળ એટલે નાવિક અને હવાઈ દળ એટલે વિમાની, એને પોતાની ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરવા બાબત. હવે એમાં શું કરીએ છીએ કોઈ વ્યક્તિ? તો કે જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના કોઈ પણ અધિકારી, કોઈ પણ સૈનિક કે કોઈ પણ નાવિક કે કોઈ પણ વિમાનીને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરે, એને ચડાવે કે તું આવું બધું શું કામ સહન કરો છો, તારે તો બળવો કરી દેવો જોઈએ, તું તો આ લશ્કરમાં મેજર થવાને લાયક છો, જનરલ થવાને લાયક છો, સૈનિક શું કામ છો, એ ટૂંકમાં આવું દુષ્પ્રેરણ કરે. અથવા અધિકારી, સૈનિક, નાવિક કે વિમાનીને એની રાજ્ય નિષ્ઠા કે ફરજમાંથી ચલિત કરવાની કોશિશ કરે, ઓલો કંઈક કરતો એને ન કરવા દે અથવા નવું કંઈક કરાવરાવે, તો આજીવન કેદ અથવા 10 વર્ષની બેમાંથી કોઈ પણ પ્રકારની શિક્ષા, સાદી અથવા સખત, અને દંડને પાત્ર થશે. આ ગુનો કોગ્નિઝેબલ છે, બિનજામીન પાત્ર છે. સેશન કોર્ટ અને કેસ જે ચલાવે બિન સમાધાન લાયક હોય જ અને વોરંટ લાયક પણ છે. શું કરવામાં આવે છે? બળવો અથવા બળવાનું દુષ્પ્રેરણ. કોને? સૈનિક, નાવિક અથવા વિમાનીને. ક્યાં? ઇન્ડિયન આર્મીમાં. 131. 132, બળવો કરવાનું દુષ્પ્રેરણ, એના પરિણામે બળવો જો થયો તો જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ પણ અધિકારી, કોઈ પણ સૈનિક, કોઈ પણ નાવિક કે કોઈ પણ વિમાનીને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરે અને માની લ્યો કે પરિણામે ભારતથી સૈનિક બળવો કરે, બળવો થાય, તો પછી ઓલા વ્યક્તિને મોત કે આજીવન કારાવાસ અથવા 10 વર્ષની સજા, કોઈ પણ પ્રકારની સજા થશે, સાદી અથવા સખત, અને વળી ઉપરાંત દંડને પાત્ર થશે. આ ગુનો પણ કોગ્નિઝેબલ એટલે કે બિનજામીન પાત્ર, બિન સમાધાન લાયક અને સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો વોરંટ લાયક ગુનો ગણવામાં આવે છે. 132. પેલામાં છે આ ગુનો કરે પણ ફરજમાંથી ભ્રષ્ટ કરવાની કોશિશ કરે, અને આમાં એવું દુષ્પ્રેરણ કરે કે ભાઈ તું બળવો કર, અને બળવો થાય તો એને મોત પણ આપી શકાય, મોતની સજા પણ આપી શકાય, આજીવન કારાવાસ પણ આપી શકાય અને 10 વર્ષની કેદ પણ આપી શકાય. સાદી કે સખત બેમાંથી ગમે તે આપી શકાય. દંડ, હા, ઉપરાંત દંડ છે એ થશે. કલમ 133, ઓફેન્સીસ રિલેટિંગ ટુ ધ આર્મી, નેવી એન્ડ એરફોર્સ. આ શું છે? તો કે કોઈ સૈનિક, નાવિક, વિમાની તેના ઉપર અધિકારી પોતાની હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે તેના પર હુમલો કરવાનું દુષ્પ્રેરણ કરવા બાબત. જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ પણ અધિકારી, કોઈ પણ સૈનિક, કોઈ પણ નાવિક કે કોઈ પણ વિમાનીને કોઈ ઉપરી અધિકારી પોતાના હોદ્દાની ફરજ બજાવતા હોય ત્યારે એના ઉપર હુમલો કરવાનું દુષ્પ્રેરણ કરે કે તારા અધિકારી ઉપર હુમલો કર, તો દુષ્પ્રેરકને 3 વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ, દંડ બંને છે એ મળવાપાત્ર છે. મળવાપાત્ર એટલે સજા મળવાપાત્ર છે. આ ગુનો કોગ્નિઝેબલ એટલે કે વોરંટ લાયક, બિનજામીન પાત્ર, બિન સમાધાન લાયક અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ ચલાવી શકે એ પ્રકારનો ગુનો ગણવામાં આવે છે. અહીંયા શું કરે છે? પોતાના અધિકારી ઉપર હુમલો કરવા માટેની દુષ્પ્રેરિતતા કરવામાં આવે છે. આ કોની સજા છે? આ દુષ્પ્રેરકની સજા છે. 134, એવા હુમલાનું દુષ્પ્રેરણ કર્યા બાદ હુમલો થાય તો જો કોઈ વ્યક્તિ છે ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના અધિકારી, સૈનિક, વિમાની કે નાવિક ઉપર હોદ્દાનો ફરજ એનો અધિકારી બજાવતો હોય ત્યારે તમે સૈનિકને કે કોઈ પણ વ્યક્તિને, નીચલા અધિકારીને કે ઉપલા અધિકારીને હુમલો કરવા માટેનું દુષ્પ્રેરણ કરો અને હુમલો થાય
તો 7 વર્ષ સુધીની કેદની શિક્ષા અને દંડને પાત્ર વ્યક્તિ છે એ થશે. પહેલામાં હુમલાની વાત હતી, આમાં હુમલો થાય તો આ ગુનો કોગ્નિઝેબલ, વોરંટ લાયક, બિનજામીન પાત્ર, બિન સમાધાન લાયક અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ ચલાવી શકે એવો છે. भारत के सैनिकों को इस्तीफा देने के लिए उकसाना अधिकार है या अपराध? पढ़िए. સૈનિકે પોતે રાજીનામું આપવું એ રીતે કેટલા સર્કમસ્ટન્સીસ અંડરમાં ગુનો જ ગણવામાં આવે છે. તો એને એવો ઉકસાવો કલમ 135 અંતર્ગત સૈનિક, નાવિક કે વિમાનીને નાસી જવાનું કે પોતાની ફરજમાંથી રાજીનામું આપવાનું દુષ્પ્રેરણ કરવા બાબત જે કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ પણ અધિકારીને, સૈનિકને, નાવિકને, વિમાનીને નાસી જવાનું દુષ્પ્રેરણ કરે કે ભાઈ તું નાસી જા, તો એને 2 વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ, સાદી કે સખત અને દંડની શિક્ષા 2 કરવામાં આવશે. આ ગુનો પણ કોગ્નિઝેબલ, વોરંટ લાયક, જામીનપાત્ર, બિન સમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એ પ્રકારનો આ ગુનો ગણવામાં આવે છે. कलम 136 એટલે કે आईपीसी सेक्शन 136 भगोड़े सैनिक की मदद करने वालों को भारत में क्या सजा दी जाती है? पढ़िए. આવો નાસી ગયેલો સૈનિક હોય એને આશરો આપવો એ ગુનો ગણાય? હા, બિલકુલ. કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ અધિકારી, સૈનિક, વિમાની કે નાવિકને પોતે નાસીને આવ્યો છે એવું જાણવા છતાં અથવા એવું માનવાને કારણ હોય ત્યારે આવા અધિકારી, નાવિક, સૈનિક કે વિમાનીને આશરો આપે, આ નીચેના અપવાદમાં તે આવી જતી ન હોય તો 2 વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ અને દંડ અથવા 2 શિક્ષા કરવામાં આવશે. અચ્છા, અપવાદમાં કોણ પણ આવી જાય? તો પહેલા તો જોઈ લઈએ, આ ગુનો કોગ્નિઝેબલ, વોરંટ લાયક, જામીનપાત્ર, બિન સમાધાન લાયક છે અને કોઈ પણ મેજિસ્ટ્રેટ ચલાવી શકે. અપવાદમાં કોઈ પત્ની પોતાના પતિને આશરો આપે તો એ આ દાખલામાં આ જોગવાઈ લાગુ પડશે નહીં, કારણ કે પત્નીનો ધર્મ છે પતિને આશરો આપવો. એક ગુનાના કારણે એ બેયના સંબંધ છે એ બગડે એવું થઈ શકતું નથી અને પત્નીએ તો એનો ધર્મ છે કે પતિને આશરો આપવો પડે. તો એ કલમ 136 અંતર્ગત પત્નીએ આપેલો પતિનો આશરો અપવાદ છે. 137 માસ્ટરની ગફલતથી વેપારી વહાણમાં નાસી જનાર છુપાયો હોય તો. માસ્ટરની ગફલત, ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળમાંથી નાસી જનાર જે વેપારી વહાણમાં છુપાયો હોય તે વહાણના માસ્ટર અથવા ઇન્ચાર્જ વ્યક્તિ જે પોતે માસ્ટર કે ઇન્ચાર્જ વ્યક્તિની હેસિયતથી પોતાની ફરજ બજાવવામાં ગફલત કરી ન હોત અથવા વહાણ ઉપર શિસ્તનું બરાબર પાલન થયું હોત અને પોતે નાસી જનાર વહાણમાં છુપાયાની વાત જાણી શક્યું હોત તો એ રીતે છુપાયાના વાતથી પોતે અજ્ઞાન હોય તો પણ તે વધુમાં વધુ 500 રૂપિયા સુધીના દંડને પાત્ર થશે. એટલે જે માસ્ટર છે વહાણનો એની અંદર આવો કેદી છે એ નાસી જનાર છુપાયો છે તો એ તો માસ્ટરની જ ગફલત કહેવાય. એમ કેવી રીતે કેદી આવી ગયો? તો એ અજાણ હોય તો પણ 500 રૂપિયા સુધીના દંડને પાત્ર કેપ્ટન એટલે કે માસ્ટર થશે. ગુનો નોન કોગ્નિઝેબલ, સમન્સ લાયક, જામીન પાત્ર પણ બિન સમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય તેવો છે. કલમ 137 ના મુખ્ય તત્વો જો. આરોપી વહાણ વેપારીના હવાલામાં ધરાવતા વ્યક્તિ હતા. આરોપી છે વહાણનો જે વેપારી હતો એના હવાલામાં, એના એરિયામાં, એના અંડર સર્કમસ્ટન્સીસમાં આવતો વ્યક્તિ હતો. સંતાડવાનું આરોપી તરફે બેદરકારી કે ગેરશિસ્ત લગાડવા માટેનું નહોતું. સંતોડવાનું એટલે આરોપી તરફ બેદરકારી કે ગેરશિસ્ત માટે નહોતું તો આ કલમ લાગુ પડશે. કલમ નંબર 138 આઈપીસી સેક્શન 138 કોઈ સૈનિક, કોઈ નાવિક કે કોઈ વિમાનીને નાફરમાનીનું કૃત્ય કરવાનું દુષ્પ્રેરણ કરવું. એટલે એનો ઉપરી અધિકારી કે અને આ ભાઈ નફટાઈથી ના પાડી દે એને નાફરમાની કહેવાય. જો કોઈ વ્યક્તિ ભારત સરકારના ભૂમિદળ, નૌકાદળ કે હવાઈ દળના કોઈ પણ અધિકારી, વિમાની, નાવિક કે સૈનિક માટે અમુક કૃત્ય એ નાફરમાનીનું કૃત્ય છે એમ જાણીને એનું દુષ્પ્રેરણ કરે, એને ચડાવે કે ભાઈ તું બધી શું હા પાડી દે છો, ના પાડ, તારે જીવ છે, તું માણસ છો, તો તેને 6 મહિના સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા એટલે સાદી અથવા સખત કેદ અથવા દંડ અથવા બંને આટલી શિક્ષા થવાની જોગવાઈ ખાલી નાફરમાની માટે ઉકસાવવા માટેની છે. આ ગુનો કોગ્નિઝેબલ, વોરંટ લાયક, બિન સમાધાન લાયક, જામીન પાત્ર પણ કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો ગુનો ગણવામાં આવે છે. 138 એ હવે આમ તો સુધારા અધિનિયમ 1934 ના રૂપમાં 35માં કલમ 2 તથા અનુસૂચિથી રદ કરી નાખી છે અને પૂર્વવર્તી કલમો ભારતીય સમુદ્ર સેવાને કેટલીક લાગુ પાડવાની વાત હતી 138 એમાં જે તમને મેં જણાવ્યું એમ રદ કરેલ છે. 139 અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ, જો ભૂમિદળ અધિનિયમ 1950
1950 નો 46મો સુધારો. નૌકાદળ શિસ્ત અધિનિયમ ભારત નૌકાદળ શિસ્ત અધિનિયમ 1934 નો 34મો સુધારો. હવાઈદળ અધિનિયમ અથવા હવાઈદળ અધિનિયમ 1950 સનને 1950 નો 45મા નંબરનો સુધારો બિલ ને આધીન હોય તેવી કોઈ પણ વ્યક્તિ આ પ્રકરણમાં વ્યાખ્યા કર્યા મુજબના કોઈ પણ ગુના માટે આ અધિનિયમ હેઠળને શિક્ષાને આધીન નથી. એટલે દાખલા તરીકે ભૂમિદળ માટે એક અલગ અધિનિયમ છે, ભૂમિદળ અધિનિયમ, જે 1950માં આવ્યો. એવી જ રીતે નૌકાદળ વાળો અધિનિયમ છે 1934માં અસ્તિત્વમાં આવ્યો અને હવાઈદળનો 1950માં આવ્યો. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે સૈનિકો ભૂમિદળના, નૌકાદળના અને હવાઈદળના આ અધિનિયમને, અમુક અધિનિયમને, એટલે એના અલગ પ્રકારનો અધિનિયમ છે, એને આધીન છે. આ અધિનિયમ એટલે કે આઈપીસી હેઠળ શિક્ષાને આધીન નથી, કારણ કે એના કાયદા આપણા કાયદા કરતાં ક્યાંય વધુ કડક છે. એમાં મૂળભૂત અધિકારનો પણ ભંગ થાય એ પ્રકારનું એનું વર્તન કરવું પડે. એટલે મતલબ એ લોકો વાતો નથી કરી શકતા આપણી જેમ ફ્રીલી. કલમ નંબર 140, સૈનિક, નાવિક કે વિમાનીનો પોશાક પહેરવો અથવા તે વાપરવા અથવા વાપરતો હોય તેવું ટોકન રાખવા બાબત. જો ભારતીય સૈનિકના કપડાં કોઈ પહેરી શકતું નથી. તમે કે અમે કેટલી ફિલ્મમાં જોયા છે, મારી પાસે તો એવા બાળકોના બાબા સૂટ પણ છે. તો એ આખી અલગ વસ્તુ છે, એની ડિઝાઇન એક તો જુદી છે, નંબર 1. એના સિમ્બોલ્સ છે જુદા છે, નંબર 2. બીજું, કોઈ વ્યક્તિ ભૂલથી પહેરે તો ભૂલથી પહેરે તો પણ એ હકીકતની ભૂલ ગણવામાં આવતી નથી, સિવાય કે બાળક કે ગાંડુ વ્યક્તિ પહેરે તો, કે દારૂડિયો પહેરી લે તો. બાકી અન્ય કોઈ વ્યક્તિ છે એ આવી ભૂલ કરી શકે નહીં, કારણ કે એનાથી એને ભારતનો સૈનિક, નાવિક કે વિમાની સમજી અને કોઈ એની સાથે કોઈ બાબત શેર કરી શકે છે. તો આવા કપડાં પહેરતો હોય કે કોઈ વ્યક્તિ એવું ટોકન રાખતો હોય, પોતે એવો સૈનિક, નાવિક કે વિમાની છે એવું માનવામાં આવે એવા ઈરાદાથી ચાય કરીને એવો સૈનિક, નાવિક કે વિમાન જે પહેરતો હોય એવો જ પોશાક પહેરે, અથવા પહેરે નહીં ખાલી રાખે, અથવા પોશાકે એની ટોકન રાખે, તો એને 3 મહિના સુધી બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ, 500 રૂપિયા અથવા બંને, આ બેયની શિક્ષા છે એ થશે. તો 3 મહિના સુધીની કેદ આવી વ્યક્તિને છે થાય છે, અથવા 500 રૂપિયા અથવા બંને છે એ થાય. શું ગુનો? ખાલી સૈનિક, નાવિક કે વિમાની જેવો પોશાક પહેરવો અને પોશાક વાપરતો હોય એવું ટોકન રાખવું. કલમ 140ની જોગવાઈ એમ કહે છે કે આ ગુનો પણ કોગ્નિઝેબલ છે, વોરંટ લાયક છે, બિન સમાધાન લાયક છે અને જામીન પાત્ર છે. કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો આ પ્રકારનો કેસ છે. આરોપી ભારત સરકારના લશ્કરના, નૌકાદળ, હવાઈદળ કે કોઈ પણ દળનો અધિકારી નથી. પહેલી વાત, આરોપીએ ભારત સરકારના લશ્કરના, નૌકાદળ અથવા હવાઈ મથક અથવા કોઈ પણ આવા આર્મીના કર્મચારીના પહેરવેશનો ઉપયોગ કર્યો છે, વિશિષ્ટ આદર ચિહ્નનો ઉપયોગ કર્યો છે, અલગ અલગ બેઝ, અલગ અલગ સિમ્બોલનો ઉપયોગ કર્યો છે. આરોપીએ આવો પહેરવેશ ઈરાદાપૂર્વક પહેરેલો જેથી તેઓ ભારત સરકારના લશ્કર, નૌકાદળ કે હવાઈદળના અધિકારી કોઈકને લાગે, કોઈને છેતરવા માટે આ બધાનો ઉપયોગ કરવો એ વ્યાજબી નથી. એ આઈપીસી 140 અંતર્ગત ગુનો એ બને છે. પ્રકરણ 8, જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાની આપણે ચર્ચા છે એ કરીએ. એને પણ 4 પ્રકરણમાં, 4 પેટા ભાગમાં જાહેર સુલેહ શાંતિના વિરુદ્ધના ગુનાને વહેંચી દઈએ. પહેલા તો ગેરકાયદેસર મંડળી અને એને આનુષંગિક ગુનાઓ, એને અનુસંધાને ગુનાઓ 141, 42, 43, 44, 45, 49, 51, 57 ને 58 આ બધા જ છે એ ગેરકાયદેસર મંડળીના જ સેક્શન છે. હુલ્લડ કલમ 146 થી કલમ 148 ને કલમ 152, 53. પછી જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મનામત જન્મવી, કલમ 153 એ અને કલમ 153 ને કલમ 153 એ. બખેડો કલમ 159 વત્તા કલમ 160. તો આ 8મું પ્રકરણ સમજ્યા પહેલા એના 4 ભાગ સમજી લઈએ. એમાં પહેલા ભાગ તરફ જઈએ. ગેરકાયદેસર મંડળી એટલે કે કાયદા વિરુદ્ધની મંડળી. 141 એને ક્રમ આપ્યો છે, 141. 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી જો તેની અંગભૂત વ્યક્તિઓનો સમાન ઉદ્દેશ નીચે મુજબ હોય તો કાયદા વિરુદ્ધની મંડળી કહેવામાં આવે છે. 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળી, અંગભૂત વ્યક્તિઓનો સમાન ઉદ્દેશ, ખોટો ઉદ્દેશ, ખરાબ ઉદ્દેશ, તો એ કાયદા વિરુદ્ધની મંડળી છે કહેવાય. આવી મંડળીની વાત સૈનિકોને પણ લાગુ પડે છે. દરેક ક્ષેત્રમાં આ કાયદા વિરુદ્ધની મંડળી એ લાગુ પડતી હોય છે. એના માટે અંગ્રેજીમાં પણ હવે ઘણા બધા શબ્દ છે એ પ્રચલિત છે એ થયા છે. દાખલા તરીકે રબર સ્ટેમ્પ નામનો એક શબ્દ છે, આપણે કોઈક દિવસ ચર્ચા કરીશું, અત્યારે તો આઈપીસીમાં રહીએ. 5 અથવા વધુ વ્યક્તિઓની મંડળીને જો તેની અંગભૂત વ્યક્તિઓનો સમાન ઉદ્દેશ નીચે મુજબ હોય તો કાયદાની વિરુદ્ધની મંડળી કહેવાય, પણ એમાં ઈરાદો છે એ જોવો પડે.
પહેલું, કેન્દ્ર અથવા કોઈ રાજ્ય સરકાર ઉપર અથવા સંસદ અથવા કોઈ રાજ્યના વિધાનમંડળ ઉપર અથવા રાજ્ય સેવકની હેસિયતથી પોતે કાયદેસરની સત્તા વાપરતો હોય ત્યારે કોઈ રાજ્ય સેવક ઉપર ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દાખવી ધાક બેસાડવી. પોતે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર ઉપર, સંસદ અથવા કોઈ રાજ્યના વિધાનમંડળ ઉપર અથવા રાજ્ય સેવકની હેસિયતથી પોતે કાયદેસરની સત્તા વાપરતો હોય ત્યારે કોઈ રાજ્ય સેવક ઉપર ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દ્વારા દાખલ કરી ધાક બેસાડવી એ એકદમ અયોગ્ય વસ્તુ છે. બીજું, કાયદાની કોઈ કાનૂની કામગીરી હુકમની અમલબજાવણીનો સામનો કરવાનો, કાયદા દ્વારા કોઈ કાનૂની કામગીરીનો હુકમ અથવા અમલબજાવણીનો સામનો છે એને કરવો જ પડે. કોઈ બગાડ, કોઈ નુકસાન, કોઈ અપ્રવેશ કે બીજો કોઈ ગુનો કરવામાં આવે અથવા ગુનાહિત બળથી અથવા કોઈ વ્યક્તિને બળ દાખવીને કોઈ મિલકતનો કબજો લઈ લેવો કે મેળવવાનો આશય અથવા કોઈ વ્યક્તિના કબજામાં કે ભોગવટામાં હોય તેવા તે રસ્તે આવવા જવાના હકના ઉપયોગથી અથવા પાણીનો ઉપયોગ કરવાના હકથી કે બીજા અમૂર્ત હકથી તેને વંચિત રાખવાનો અથવા કોઈ હકનો માની લીધેલ હકનો અમલ કરવો તો પણ એ ગુનો બનશે. ગુનાહિત બળથી અથવા ગુનાહિત બળ દાખવીને જે કરવા કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બંધાયેલ નથી તે કરવાની અથવા જે કરવાનો તેને કાયદેસર હક હોય તે ન કરવાની ફરજ આપણે કોઈ દિવસ પાડી શકતા નથી. તો ગુનાહિત બળની વ્યાખ્યા અહીંયા છે, ગુનાહિત બળ દાખવીને જે કરવા કોઈ વ્યક્તિ કાયદેસર રીતે બંધાયેલી નથી એ કરે છે અને જે કરવા બંધાયેલી છે તે કરતી નથી. કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય હો, તમે ભલે ઘરે બેઠા હો તો પણ તમે હલવાઈ જાઓ. જે કોઈ વ્યક્તિ જે બાબતો કોઈ મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે છે, હવે કોઈ વ્યક્તિ છે એની કેટલીક બાબતો એની મંડળીને કાયદા વિરુદ્ધની મંડળી બનાવે છે અને આ ભાઈ એમાં ઈરાદાપૂર્વક એ મંડળીમાં છે ભળ્યો ચાલુ રહ્યો અને કાયદાની વિરુદ્ધ મંડળીનો સભ્ય છે એ પાછો કહેવાય. એટલે હું તો કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય એટલે આવા કુંડામાંથી મળી આવતા લોકો. 143 ફરીવાર અહીંયા જોઈએ તો કાયદા વિરુદ્ધ એટલે શું, તો કે તે બાબતો, કુંડા એટલે અહીંયા એરિયા છે કહું છું. જો કોઈ વ્યક્તિ જે બાબતો કોઈ મંડળી કાયદા વિરુદ્ધ મંડળી બનાવે તો માહિતગાર હોવા છતાં આવી મંડળીમાં ભળી જાય તો એ કાયદા વિરુદ્ધ મંડળીનો સભ્ય છે. એને ખબર હતી કે આ લોકો સારા નથી. મંડળીનો તમારા મગજમાં જે સહકારી મંડળીનો કોન્સેપ્ટ છે એ કાઢજો. આ મંડળીઓ તો ટોળા છે અને એના ચોક્કસ કુંડા એટલે એના ચોક્કસ એરિયા છે. તો એના એરિયામાં જે દેખાવો કરે છે એ કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય કહેવાય. શિક્ષા, જે કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય એને 6 મહિના સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવશે. કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનસમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ ચલાવી શકે આ ગુનો છે. 144 કાયદા વિરુદ્ધની મંડળીમાં તો રહેવું એ ઉપરાંત પ્રાણઘાતક હથિયારો સાથે સજ્જ થઈ અને કાયદા વિરુદ્ધની મંડળીમાં એટલે કે અનલોફુલ એસેમ્બલીમાં જોડાવું. જો કોઈ વ્યક્તિ પ્રાણઘાતક ડેડલી હથિયાર એટલે વેપન, ડેડલી વેપન્સ જેની આગળ છે અથવા જેને આક્રમક હથિયાર તરીકે વાપરતા મૃત્યુ નિપજવાનો સંભવ છે, એટલે કોઈ એવું હથિયાર એની પાસે તીક્ષ્ણ છે કે અડવાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા છે, તો એની કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને કાયદા વિરુદ્ધની મંડળીનો સભ્ય હોય તો તેને 2 વર્ષની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ. આવું જો એ કરશે, વ્યક્તિ છે એ હથિયાર લઈને આવશે અને કાયદા વિરુદ્ધની મંડળીમાં જોડાશે તો 2 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા એટલે સાદી અથવા સખત અને દંડ અથવા દંડને શિક્ષા 2 કરવામાં આવશે જેવી જરૂરિયાત. આ ગુનો પણ કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનસમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો ગણાય. હવે 145 જુઓ, કાયદા વિરુદ્ધની મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા છતાં તેમાં જોડાવા અથવા ચાલુ રહેવા બાબત. नियम विरुद्ध भीड़ में मौजूद लोगों के खिलाफ किस धारा के तहत मामला दर्ज होता है पढ़िए. तो હવે જોઈએ, જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીને કાયદામાં ઠરાવેલી રીતે વિખેરાઈ જવાનો હુકમ કરે આવું હોવાનું જાણવા છતાં તેવી કાયદા વિરુદ્ધની મંડળીમાં ભળે અથવા તેમાં ચાલુ રહે તો તેને 2 વર્ષથી સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની શિક્ષા એટલે કે સાદી અથવા સખત કરવામાં આવશે. કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનસમાધાન લાયક કોઈ પણ મેજિસ્ટ્રેટ ચલાવી શકે એ પ્રકારનો આ ગુનો છે એ કહેવાય. હુલ્લડ કરવું 146. હુલ્લડ એટલે શું? તો કોઈ કાયદા વિરુદ્ધની મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવામાં તે મંડળી અથાગ અથવા તેનો કોઈ ભવ્ય અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે બળનો ઉપયોગ કરે, હિંસાનો ઉપયોગ કરે ત્યારે તે મંડળીનો દરેક સભ્ય હુલ્લડ કરવાના ગુના માટે જ દોષિત છે. કોઈ વ્યક્તિ કાયદાની વિરુદ્ધની જે આ મંડળી છે જેનો સામાન્ય ઉદ્દેશ છે કે દેશને સળગાવવો, તો એ પાર પાડવામાં એ મંડળીને અથવા તેનો કોઈ સભ્ય
તેનો ગમે કોઈ સભ્ય હોય ઈ બળ અથવા હિંસાનો ઉપયોગ કરે ત્યારે તે મંડળીનો દરેક સભ્ય હુલ્લડના ગુના માટે છે એ દોષિત ગણવામાં આવે છે, જે અગાઉ આપણે જોઈ ગયા છીએ। કલમ 147 દંગા કરને કી હોતી હૈ કઠોર સજા। જો કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા માટે દોષિત ન હોય તેને 2 વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ, દંડ અને અથવા શિક્ષા કરવામાં આવશે। હુલ્લડ કર્યું એના કારણે જે દોષિત છે એની આમાં વાત કરી લેવામાં આવી છે। તો જો કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા માટે દોષિત હોય ખરેખર તો તેને 2 વર્ષ સુધી બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે। કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનસમાધાન લાયક અને કોઈ પણ મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એ પ્રકારનો આ ગુનો ગણાય। કલમ નંબર 148 પ્રાણઘાતક હથિયારથી સજ્જ થઈને હુલ્લડ કરવા બાબત। આ લોકો હુલ્લડ તો કરે જ છે પણ આ લોકો પાછા હથિયાર લઈને આવે છે તો એ ગુનો થોડો વધુ મોટો ગણાય, કારણ કે આમાં સામેવાળી વ્યક્તિનો મૃત્યુ થઈ જવાનો સંભવ છે। કોઈ વસ્તુથી પોતે સજ્જ થયેલી હોય અને હુલ્લડ કરવા માટે દોષિત હોય તો તેને 3 વર્ષ સુધી બેમાંથી કોઈ પણ પ્રકારના કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે। પ્રાણઘાતક હથિયાર તૈયાર કર્યા અને ખબર છે કે આ હથિયારથી પોતે સુસજ્જ થયા હોય તો એ 3 વર્ષ સુધીના બાળકને નિશાળમાં 3 વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા। તો 3 વર્ષ સુધીના બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ જો એ વ્યક્તિ કરે છે તો કે પ્રાણઘાતક હથિયાર રાખે છે અથવા આક્રમક હથિયાર રાખે છે અને ખબર છે કે એનાથી મૃત્યુ સંભવ છે એવી કોઈ પણ વસ્તુથી સજ્જ થયેલ છે અને હુલ્લડ માટેની ઈચ્છા છે, હુલ્લડ કરવા માટે દોષિત છે તો 3 વર્ષ સુધીની સાદી અથવા સખત કેદ થશે। આ ગુનો કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનસમાધાન લાયક અને પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ ચલાવી શકે એવો છે। 149 સેક્શન 149 કાયદા વિરુદ્ધની મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુના માટે દોષિત છે। હવે કાયદા વિરુદ્ધની કોઈ એક ચોક્કસ મંડળી છે, લોકો ભેગા થયા છે અને એનો ઉદ્દેશ છે બેંક લૂંટવી, તો તે મંડળીના કોઈ સભ્યથી કોઈ ગુનો થાય અથવા તે ઉદ્દેશ પાર પાડવામાં જે ગુનો થવાનો સંભવ હોવાનું તે મંડળીના સભ્યો જાણતા હોય તેવો ગુનો થાય। ઉદ્દેશ પાર પાડવા માટે જે આ લોકો નીકળ્યા છે એમાંથી એના જ લોકોથી આવો ગુનો થશે એવું તમે જાણતા હો, એક। બીજું, તેવો ગુનો થાય તો તે કરતી વખતે તે મંડળીના સભ્યો હોય તે દરેક વ્યક્તિ તે ગુના માટે દોષિત છે, જેટલા હોય એટલા। એને કઈ કર્યું ન હોય તો એ બધું જ આવી ગયું, કર્યું હોય કે ન કર્યું હોય બધા દોષિત ગણવામાં આવે। કોગ્નિઝેબલ જરૂર પ્રમાણ, નોન કોગ્નિઝેબલ, જામીનપાત્ર, બિનસમાધાન લાયક અને ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરી શકાય એ પ્રકારનો ફ્લેક્સિબલ ગુનો કહેવાય। 150 लोगों को पैसे देकर भीड़ में शामिल करना कितना गंभीर अपराध है। ચાલો જોઈ, કાયદા વિરુદ્ધની મંડળીમાં કોઈને સામેલ થવા માટે ભાડે વ્યક્તિ રાખવા અથવા ભાડે રાખેલા છે એમ ખબર પડ્યા પછી પોલીસને જાણ ન કરવી, આંખ આડા કાન કરવા। જો કોઈ વ્યક્તિ કાયદાની વિરુદ્ધમાં એક તો મંડળીમાં સામેલ થવા માટે કે સભ્ય બનવા માટે બીજી વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે કે રોકે કે નોકરીમાં રાખે અથવા પૈસા આપવાના કરીને રાખવામાં, રોકવામાં કે નોકરીમાં રાખવામાં પ્રોત્સાહન આપે છે, આંખ આડા કાન કરે તેને તે કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય તરીકે અને એ રીતે ભાડે રોકાયા કે નોકરીમાં રખાયા અનુસાર એવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય તરીકે કોઈ ગુનો કરે તે માટે તે પોતે કાયદાનો વિરુદ્ધની મંડળીનો સભ્ય રહ્યા હોય અથવા તેણે જાતે તે ગુનો કર્યો હોય એમ જ શિક્ષા કરવામાં આવશે। ફરી વાર જોઈએ તો બ્રેડ કે પાઉં એ આનો ઉકેલ નથી। તમે જો કે આમાં તો એ નક્કી જ કરી નાખેલું છે કે જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની કોઈ મંડળીમાં સામેલ થવા માટે નો સભ્ય બનવા માટે કોઈ બીજી વ્યક્તિને પૈસા આપવાના કરીને રાખે, એટલે કે એની ભીડ ભેગો પૈસા આપીને ભેળવે કે ભળતો રોકે કોઈ વોલેન્ટરીને અથવા નોકરીમાં રાખે અથવા પૈસા આપવાનું પ્રલોભન આપે તો આંખ આડા કાન કર્યા કહેવાય અને એ કરે તો કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય તરીકે એને ભાડે એ રીતે ભાડે રખાયા, રોકાયા કે નોકરીમાં રખાયા અનુસાર એવી કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધની મંડળીના સભ્ય તરીકે કોઈ ગુનો કરે તો એને છે એ જાતે જ ગુનો કર્યો હોય એમ માનીને શિક્ષા કરવામાં આવશે। જો હવે હું કોગ્નિઝેબલ, વોરંટ લાયક, જામીનપાત્ર, અમુક વખતે બિનજામીનપાત્ર, બિનસમાધાન લાયક અને તે ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરનારી કોર્ટ ચલાવી શકે। ચાલો મિત્રો, હવે આપણે છે મેમરી ટેકનિકની મદદથી આ યાદ રાખી લઈએ। 126 દુનિયા જૂટવવી, તો D1 માટે, N2 માટે અને 6 છે દુનિયા, એને જે છે એને 6 છે એ ગણ્યો છે। દુનિયા જૂટવવી એટલે હું તો કે ભારત સરકારના મિત્ર રાજ્યોમાં લૂંટફાટ કરવી, દુનિયા જૂટવવી। 125 126 ની 7
એટલે કે કેશ મિલકત રાખવા બાબત, કૃષ્ણાની કેશ મિલકત રાખવા બાબત. તો 7 એટલે કે પણ થાય ને 7 એટલે સી પણ થાય, તો કેશ ઓફ કૃષ્ણા. તો કૃષ્ણા શું, તો કે બસ આ કોડવર્ડ છે. કોઈ પણ વ્યક્તિ છે એની મિલકત છે એ ચોરી અને રાખવી, અથવા ચોરી નથી, કોઈક આપે છે. તો કૃષ્ણા કોડવર્ડ કેમ રાખ્યો? તો KCG 7 માટે કોડ છે KCG. કૃષ્ણા નામની એક વ્યક્તિની મિલકત છે ચોરીને 2 જણ આવે છે, પોતે રાખે છે ભાગ, તો પોતે અથવા અન્ય કોઈ વ્યક્તિ એ મિલકત રાખે છે. તો અન્ય કોઈ વ્યક્તિનો શું વાક? એને તો ખબર જ નહોતી. ખબર ન હોય તો પણ મિલકત એમ રાખી શકાય નહીં. કલમ 128 1 ટૂંકા 4 તો બરાબર, 1 ટૂંકા 8 કર્યું એટલે કે રાજ્ય કેદી કે યુદ્ધ કેદીને નસાડવાનું કૃત્ય કર્યું. અઠંગ આડે રસ્તે ભાગી ગયો. અઠંગ આડે રસ્તે 8 ત્રણે અ છે. કલમ 129 129 તારી ગણતરી નહોતી પણ ગફલત તો હતી. મતલબ યુદ્ધ કેદી ભાગી જાય એ તારી ગણતરી નહોતી, ગણતરી પણ ગફલત તો હતી જ. કલમ 130 TMS તે મદદ સાગરીતને કરી, આશરો આપ્યો. આ સાગરીત કોઈ ભાગીને ભગોડો હોય એને તમે આશરો આપો, એને પીવા આપો, ખાવા આપો, તો એ બધો ગુનો જ ગણાય. કલમ 131 TMD તે મોટો ડખો કરાવ્યો એટલે બળવો કરાવ્યો સૈનિક, નાવિક ને વિમાનીને, તો એ હલવાઈ જાય 131 અંતર્ગત. 132 TM2 તારી મરજીનો બળવો છે એ થયો. ટૂંકમાં જે દુષ્પ્રેરક હતી એની મરજી હતી અને બળવો છે એ થયો, એવી વાત અહીંયા કરવામાં આવી છે. 133 TMM તને મોકો મળ્યો જ્યારે ફરજ બજાવતા હતા સૈનિક, નાવિક કે વિમાની, ત્યારે તેના ઉપર હુમલાનું દુષ્પ્રેરણ છે તે બીજાને કર્યું. તને મોકો મળ્યો 2 જાતનો, એક તો ફરજ બજાવતા હતા એટલે કે બિચારા કરવાના નહોતા, અને સૈનિક, નાવિક કે વિમાની ફરજ બજાવતા હોય ત્યારે એના ઉપર ફરજ બજાવતા હોય ત્યારે હુમલાનું દુષ્પ્રેરણ છે કરવું. 134 TMR તને મળ્યો રાજીપો, કારણ કે તે આ દુષ્પ્રેરણ કર્યું ને હુમલો થયો. 135 ખવરાવી ખાઈને તે નસાવાની રમત આદરી, એટલે એને કોઈ પણ જાતની ખાધા ખોરાકી કોઈ પણ જાતની મદદ કરવી એટલું જ નહીં, પણ નસાવવા માટે એટલે કે ભગાડી મૂકવા માટે પણ સહાય સરળતા કરવી. 136 નાસેલાને છત્ર છાયા આશરો આપવો. 136 નાસેલાને છત્ર છાયા એટલે કે આશરો છે આપવો, છત્રી ઉપર યાદ રાખવાનું. 137 1 માટે T 3 માટે M 7 માટે G તો તે માસ્ટરની ગફલતથી વાણમાં છુપાયો. તે T માસ્ટરની અને G એટલે ગફલતથી વાણમાં છુપાયો. 138 આડકતરી રીતે નાફરમાની ફરમાવી, તો કોઈ પણ વ્યક્તિ આડકતરી રીતે નાફરમાની છે એ આપી હોય, બંધ રાખવા માટે કહ્યું હોય, હડતાલ માટે કહ્યું હોય, તો આવી નાફરમાની છે આડકતરી રીતે કરાવરાવી. 139 A તો 1 માટે T 3 માટે M અને 9 માટે છે એ આપણે પસંદ કર્યો છે. 138 A તો F 8 માટે F. તો 138 A તો તેમાં ફાજલ ઉમેરી પૂર્વવર્તી કલમો ભારતીય સમુદ્ર સેવાને લાગુ પાડવા બાબત. તો એમાં લિસ્ટમાં ફાજલ ઉમેરવા એટલે શું, તો કે પૂર્વવર્તી કલમો જે ફાજલ પડી ગઈ હતી, હવે કઈ કામની નહોતી, એ વળી પાછી છે એ ઉમેરાવી. 139 તેમાં બધા આધીન, 1 માટે T 3 માટે M ને 9 માટે B, બાકીનામાંથી કોઈ બનશે નહીં આંકડો. તો તેમાં બધા આધીન અમુક અધિનિયમોને આધીન વ્યક્તિઓ, તો અમુક વ્યક્તિ છે અમુક અધિનિયમ માટે આધીન બંધાયેલી છે. 140 1 માટે T 4 માટે R અને 0 માટે શું, તો કે તે રૂપ સર્જુ ખોટું. રૂપ સર્જુ T માંથી તો T એ તે બનાવ્યું, 4 માં R એટલે રૂપ બનાવ્યું ગુજરાતીમાં, અને 0 માંથી સ એટલે સર્જુ, તે રૂપ સર્જુ ખોટું. ઉપરના બધાનો પોશાક પહેરવો કે ટોકન વાપરવું. 141 TARAT તરત પકડો ગેરકાયદેસર મંડળી વાળાને. ગેરકાયદેસર મંડળી એટલે શું એની ચર્ચા આપણે કરી. તો તરત શબ્દ યાદ રાખો એટલે 141 યાદ આવે. 142 ટ્રેન તો ટ્રેન થયો છે આ સભ્ય ગેરકાયદેસર મંડળીના, તેની ઘર તો ટ્રેન તરત પકડો કોને, તો કે ગેરકાયદેસર મંડળી વાળાને. 142 માં આપણે યાદ રાખ્યું ટ્રેન થયો છે આ સભ્ય ગેરકાયદેસર મંડળીમાં, અને ગેરકાયદેસર મંડળીમાં ટ્રેન થયેલા ને હવે ઘરવાળીને બદલે પોલીસ 6 મહિના સુધી 143 કહે છે, એટલે 143 સજા છે. આમ 143 તમે જાણો છો એમ એક પ્રકારની મજા પણ છે. 143 તેને ઘરવાળીને બદલે હવે પોલીસ એને 6 મહિના સુધી 143 કયા કરશે, કોને, તો કે આ પ્રકારના ગુનો કરનારને, દુષ્પ્રેરણ કરનારને. 144 TRR તલવાર રાઇફલ રાખી તો પ્રાણઘાતક હથિયાર સાથે મંડળીમાં સામેલ એવો ગુનો ગણાશે. 145 ટ્રોલ TROLL વિખરાઈ જવાનો હુકમ કરવા છતાં જોડાવાનું, તો ચાલુ રાખવા બાબત. વિખરાઈ જવાનો જેનો હુકમ છે એવી મંડળીને આ લોકો ચાલુ રાખે છે, જોડેલી રાખે છે, એનાથી જુદા પડતા નથી.
146 ટોરસ, તો આપણે ખટારાને ટોરસ કહીએ છીએ. આવીને કર્યું હુલ્લડ, તો આવીનો દેખકારો બોલાવ્યો. દેતાલી હુલ્લડવાળાને આવી 147, તો 147 એટલે હું ટાટિયા જશે ભાંગી 2 વર્ષ સુધી નહીં જઈ શકે ચાલી, તો 2 વર્ષ સુધીની સજા 147 અંતર્ગત આપવામાં આવે છે. કલમ નંબર 148, 1 માટે ટી, 4 માટે આર અને 8 માટે વી. તલવાર રાઇફલનો વહીવટ કર્યો મંડળીએ, તો તલવાર રાઇફલ છે એ મંડળી પાસેથી મેળવ્યા, મંડળીએ મદદ કરી કે છુપાવી રાખ્યા. કલમ નંબર 149, ડીઆરપી, દરેક રાસ્કલ પનિશમેન્ટ પામશે. તો 149માં લખ્યું છે કે દરેક રાસ્કલ, દરેક નકામો વ્યક્તિ, દરેક ગુનેગાર એ પનિશમેન્ટ પામશે. અને કલમ 150, ટીએલએસ, તે લો સામે કર્યા આંખ આડા કાન, એટલે વ્યક્તિને ભાડે રાખ્યા અને હવે તને આવશે ભાન. તો કોઈ વ્યક્તિનો વેપાર કે કોઈ વ્યક્તિને એની ઈચ્છા વિરુદ્ધમાં કાંઈ લઈ જવાતા નથી કે એની પાસે કામ કરાવાતું નથી. તો તે લો સામે કર્યા આંખ આડા કાન, ટીએલએસ, વ્યક્તિને ભાડે રાખ્યા, હવે તમને આવશે ભાન. કોઈ વ્યક્તિને પૈસા આપીને ભાડે ભીડ એકત્રિત કરવા માટે રાખી શકાતા નથી. તો મિત્રો આ તો આજનો આપણો લેક્ચર. હવે પછી આગળની કલમોમાં મળશું. ત્યાં સુધી આપ સૌનો આત્મનિર્માણ વતી હું ધર્મેન્દ્ર કાનાલા આભાર માનું છું.